નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આપણે લેક્ચર નંબર 2 ચેપ્ટર નંબર 5 શરૂ કરીશું આજે મેન્ડલની સાથે. તો કે આપણે લાસ્ટ લેક્ચરની અંદર ભણી ગયા હતા કે કારકો કોને કહેવાય, પ્રભાવી કારક કોને કહેવાય, પ્રચ્છન્ન કારક કોને કહેવાય, આ વિશેની આપણે માહિતી લઈ લીધી. સમયુગ્મી કોને કહેવાય, વિષમયુગ્મી કોને કહેવાય, એ બધાનો આધાર લઈને આગળની થિયરી ચાલુ કરીએ. મેન્ડલના એક સંકરણનો પ્રયોગ. તો વોટ ઇઝ એક સંકરણ? વોટ ઇઝ એક મતલબ કે જે સંકરણના પ્રયોગની અંદર ફક્ત એક લક્ષણની આનુવંશિકતા નો અભ્યાસ કરવામાં આવતો હોય એવા સંકરણના પ્રયોગને શું કહેવાશે? એક સંકરણનો પ્રયોગ. આના પછી એક તમારે દ્વિસંકરણનો પ્રયોગ પણ આવશે કે જેની અંદર એક સાથે બે લક્ષણોના વારસાગમન કે આનુવંશિકતાનો અભ્યાસ કરેલો. મેન્ડલે તમને ખ્યાલ છે આપણે લાસ્ટ લેક્ચરની અંદર વાત કરી હતી કે પ્રયોગો બધા કોની અંદર કોના ઉપર કરેલા? તો કે પિસમ સટાઇવમ. ઓકે, જે રીતે મેન્ડલે પ્રયોગ કર્યો તો એ અને આપણે પછી એના કારકો સાથે પણ જોઈએ. ઓકે, મેન્ડલે શું કર્યું તો કે એને બે લક્ષણો વાળા છોડ લીધા. કેવા કેવા લક્ષણો? તો કે જેની ઊંચાઈ કેવી હતી? વધારે, એટલે કે ઊંચા છોડ, અને બીજા હતા નીચા છોડ. ઓકે, એ બંને વચ્ચે શું કરાવ્યું? એને સંકરણ કરાવ્યું. સંકરણ કરાવ્યું તો જે કંઈ પણ તમને સંતતિ મળી એ બધા જ કેવા હતા? ઊંચા છોડ. પરંતુ એના ને એના ઊંચા છોડનું જો સંકરણ કરાવે તો તમને ફરીથી કેવા મળતા હતા? ઊંચા છોડ, સોરી, મેન્ડલભાઈને કેવા મળ્યા? અને નીચા છોડ. આવું કંઈક મેન્ડલભાઈને મળ્યું. બરાબર. હવે આપણે એને કારકો સાથે મૂકીને જોઈએ. ઓકે, જ્યારે પણ તમે સંકરણનો પ્રયોગ લખતા હોય ત્યારે તમારે પિતૃપેઢી, જેના વચ્ચે સંકરણ કરવામાં આવે છે એને હંમેશા કહેવાશે પિતૃપેઢી. પિતૃનો, પેરેન્ટલનો પી હંમેશા એની સામે આપણે લખીશું. ચલો, પિતૃપેઢીનો પી લખી દીધું. ઊંચા છોડ અને નીચા છોડ. ચલો, બે પુરુષ વચ્ચે પ્રજનન થાય તો કે નહીં? બે સ્ત્રી વચ્ચે પ્રજનન થાય તો કે નહીં? તો એક પુરુષ અને એક કેવું હશે? માદા, એટલે કે એક નર એક માદા હશે. ચલો, સપોઝ કે આ માદા છે તો આ કોણ હોવાનું? નર. તો તમારે આવી સંજ્ઞા વડે પણ તમે દર્શાવી શકો. ઊંચા છોડ, ઊંચા છોડ માટે આપણે સમયુગ્મી વિષમયુગ્મી નથી લેવું, પરંતુ બધાને જ કેવા કરી દઈએ? સમયુગ્મી. ઓકે, સપોઝ મેન્ડલે લીધેલા છોડ ઊંચા કેવા હતા? સમયુગ્મી ઊંચા હતા. અને નીચા છોડ કેવા હતા? સમયુગ્મી નીચા. ઓકે, હવે એનું સંકરણ થાય તો આપણને કેવા મળવા જોઈએ? ઊંચા છોડ મળવા જોઈએ. જોઈએ કઈ રીતે મળે છે? તો કે આ જન્યુઓ શું પડવાના? છૂટા. જન્યુ છૂટા પડે એટલે કે આવી રીતે ક્રોસ કનેક્શન કરો, તમને હંમેશા એક જ જન્યુ મળશે. કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી. ઓકે, મેન્ડલભાઈને આ કેપિટલ અને સ્મોલ માં કઈ ખબર હતી નહીં. એને ફક્ત એની સાઈઝ દેખાતી હતી. ઓકે, તો જે બીજી પેઢી મળી, પેઢી નંબર કઈ? આગળની. બરાબર, એટલે કે પિતૃ વડે. તો એને પેઢી જે છે એટલે કે એની સંતતિ છે, સંતતિને આપણે એ કહીશું ફર્ટાઇલ 1, એટલે કે F1. તો આ સંતતિ કેવી થઈ? F1. મેન્ડલભાઈએ શું કીધું હતું કે F1 પેઢી જે મળે એ કેવા મળે છે? ઊંચા લક્ષણો વાળી. સોરી, છોડ કેવા મળે આપણને? ઊંચા. આ મેન્ડલભાઈને ખબર હતી, આ મેન્ડલભાઈને ખબર હતી નહીં. એ તો આપણે થિયરી સમજવા માટે આ બધાનો ઉલ્લેખ કરીએ છીએ. હવે આ ઊંચા છોડનું પણ જો સંકરણ કરાવીએ, શું કરાવીએ? ઊંચા છોડનું સંકરણ કરાવીએ. ચલો, આના ફરીથી જન્યુ છૂટા પાડો. આ અલગ, આ અલગ, એટલે કેપિટલ ટી સ્મોલ ટી અલગ. અહીંયા પણ કેપિટલ ટી અને સ્મોલ ટી અલગ. આ એના શું થયા? જન્યુ થયા. ઓકે, ચલો સંકરણ કરાવો. કેપિટલ ટી, કેપિટલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી. ઓકે, સ્મોલ ટી કેપિટલ ટી, એટલે કેપિટલ ટી સ્મોલ ટી લખાઈ શકાય. સ્મોલ ટી સ્મોલ ટી. આવું કંઈક આપણને મળ્યું. તો મેન્ડલે જે કંઈ પણ સંશોધન કર્યું એની ઉપરથી એને કેવા મળતા હતા લક્ષણો? આપણે અહીંયા લખેલા હતા કે ઊંચા અને નીચા, ઊંચા અને નીચા. તો એને બે છોડનું સંકરણ કરાવ્યું તો આ પેઢી કઈ થઈ? આ F1. તો આ કઈ પેઢી થશે? F2. F2 પેઢીની અંદર 3 છોડ કેવા મળ્યા? ઊંચા.
અને એક છોડ કેવો મળ્યો? નીચો. કેવો મળ્યો? નીચો. ચલો, તો એનો રેશિયો કયો આવશે? 3:1. આ 3:1 કોનો રેશિયો છે? જનીનોનો કે એના દેખાવ સ્વરૂપનો? તો કે એનો છે દેખાવ સ્વરૂપનો. તો વોટ ઇઝ દેખાવ સ્વરૂપ અને વોટ ઇઝ જનીન સ્વરૂપ? જનીન સ્વરૂપ કે જેને કહેવાશે જીનોટાઇપ, અને બીજું હશે દેખાવ અથવા તો લક્ષણ સ્વરૂપ, એને કહેવાશે ફિનોટાઇપ. ઓકે, આ નીટ માટે તમારે બહુ જરૂરી છે. ચલો, દેખાવ કેવા છે? 3 ઊંચા 1 નીચો. તો દેખાવ એનો કેવો છે? 3:1. પરંતુ જનીન બંધારણ કેવું છે? અલગ અલગ. જુઓ, આના છોડ કેટલા? 1. કેપિટલ ટી સ્મોલ ટી કેવા છે? 1 અને 2. તો કે 2. અને આ કેવા? 1. તો એનું જનીન સ્વરૂપ કેવું મળ્યું? 1:2:1. આ મળ્યું કે ના મળ્યું? ચલો, 1:2:1 એની અંદર આપણે જોઈએ તો કે એક છોડ કેવો છે? સમયુગ્મી પ્રભાવી ઊંચો. આ બીજો કેવો છે? વિષમયુગ્મી ઊંચા. અને ત્રીજા પ્રકારના જે છે કેવા છે? સમયુગ્મી નીચા છોડ. ઓકે, તો મેન્ડલે આ પ્રયોગ કર્યા તો કઈ એક છોડની અંદર કર્યું છે? તો કે નહીં. એને ઘણા બધા છોડની અંદર પ્રયોગો કરેલા અને એને જથ્થાબંધ પ્રયોગ કર્યા. એની અંદરથી રેશિયો કેવો મળવો જોઈએ? 3:1 મળવો જોઈએ. તો આપણી આ થિયરી સાબિત થાય. તો મેન્ડલને આવા રેશિયો મળેલો? તો કે હા. તો કે એને ખિલાડી નંબર 786 પ્લસ 1 એટલે કે 787 અને 277 છોડ આવા મળ્યા. 787 કેવા હતા? ઊંચા છોડ. અને 277 છોડ કેવા હતા? નીચા છોડ. આનો તમે રેશિયો કાઢો એટલે 2.84:1 આવે. એપ્રોક્સિમેટલી કેટલું થાય? 3:1. તો આ થિયરી એટલે કે મેન્ડલનો એક સંકલનનો પ્રયોગ અહીંયા સાબિત થાય છે. હવે મેન્ડલના પ્રયોગ ઉપરથી આપણે એક વસ્તુ હજી નક્કી કરી શકીએ કે આ મેન્ડલે મળતી F1 પેઢી કે F2 પેઢીની અંદર જુઓ લક્ષણો કેવા હતા? જેવા પિતૃના હતા એવા જ ઊંચા છે તો ઊંચા છે, નીચા છે તો નીચા છે. મિશ્ર પ્રકારના લક્ષણો ક્યાંય આવ્યા નહીં. એટલે કે એક છોડ આટલી હાઈટનો હતો, એક છોડ આટલી હાઈટનો હતો. તો બંને પેઢી એટલે કે બંનેની વચ્ચેની હાઈટનો કોઈ મળ્યો જ નહીં. ત્રીજી પેઢી આવી હાઈટનું કોઈ મળ્યું નહીં. કોઈ નવું લક્ષણ આવ્યું નહીં. એટલા માટે મેન્ડલભાઈએ એવું કીધું કે સંકરણ દ્વારા કોઈ પણ લક્ષણો છે એની અંદર ફેરફાર થતો નથી અને પેઢી દર પેઢી આગળ આવે છે. જન્યુ આગળ આવે છે અને પેઢી દર પેઢી આગળ આવે છે, લક્ષણો આગળ વધે છે. એના માટે જવાબદાર જે છે એને શું નામ આપ્યું? કારકો. શું નામ આપ્યું? કારકો. આપણે નીટ માટેની થિયરી ભણીએ છીએ એટલા માટે આપણે ઓવરઓલ બધા જ પાસાને એક સાથે ભણીશું. તમને એનસીઈઆરટી બુકની અંદર ટુકડે ટુકડે અલગ અલગ આપેલું હશે, પરંતુ આપણે એક જ થિયરીની અંદર બધા પાસાને સમજતા છીએ. ઓકે, ચલો, આ વાત થઈ ગઈ મેન્ડલના પ્રયોગની. હવે આમાંથી આ છોડ સમયુગ્મી કીધો, આ છોડ વિષમયુગ્મી ઊંચો કીધો. તો આ શા માટે? આ તો મિશ્ર મળવું જોઈએ. કેપિટલ ટી અને સ્મોલ ટી બંધારણ છે તો આ તો મિશ્ર મળવું જોઈએ, પરંતુ મિશ્ર મળતું નથી. મળે છે કેવું? ઊંચું. તો આપણને ખ્યાલ છે કે અહીંયા કયો જનીન છે? કેપિટલ ટી. અને વોટ ઇઝ કેપિટલ ટી? પ્રભાવી જનીન. પ્રભાવી જનીન છે એટલા માટે પ્રચ્છન્ન જનીન અભિવ્યક્ત થઈ શકતો નથી. તો કયો નિયમ એને કહેવાશે? પ્રભુતાનો નિયમ. પ્રભુતાનો નિયમ. કોને કહેવાય પ્રભુતાનો નિયમ? તો કે કોઈ એક લક્ષણની હાજરીમાં બીજું લક્ષણ જ અભિવ્યક્ત થાય અથવા તો કોઈ બે લક્ષણ માટે જવાબદાર કારકો પૈકી કોઈ એક કારક જ અભિવ્યક્ત થશે તો એને શું કહેવાશે? પ્રભાવીપણાનો નિયમ અથવા તો એને કહેવાય પ્રભુતાનો નિયમ. આ મેન્ડલના પ્રયોગ દ્વારા તમે એક નિયમ આપી દીધો. કયો? એક સંકરણના પ્રયોગમાંથી પહેલો એક તમને મળ્યો કયો? પ્રભુતાનો નિયમ. અને બીજો તમને નિયમ કયો મળશે? તો કે વિશ્લેષણનો નિયમ. કયો? વિશ્લેષણનો નિયમ. વોટ ઇઝ વિશ્લેષણ? આપણે આગળના લેક્ચરમાં વાત કરી હતી. વિશ્લેષણ એટલે કે છૂટું પડવું. ઓકે, તો જુઓ અહીંયા આ મેન્ડલે નિયમો આપેલા નથી. મેન્ડલને ખાલી એટલી જ ખબર હતી કે 1:2:1 નો રેશિયો નહીં, પરંતુ સોરી 3:1
આવું કંઈક લક્ષણો મળે છે. આ તો એની થિયરીની બાદમાં બધી રિસર્ચ થઈ ત્યારે ખબર પડી કે અચ્છા મેન્ડલભાઈનું જે પ્રયોગકાર્ય હતું એ આ બધા બેઝ ઉપર હતું અને ત્યાંથી આનુવંશિકતા અને ભિન્નતાનું રિસર્ચ વાઇડ લેવલ ઉપર સંશોધન. ઓકે, તો અહીં આપણે જોયું કે આ એક લક્ષણ માટે જવાબદાર જનીન કેવા છે, બંને વૈકલ્પિક કારકો સાથે રહે છે, પરંતુ એના જન્યુઓ જુઓ કેવા પડે છે, છૂટા પડે છે. તો આ છૂટા પડે છે એને શું કીધું, વિશ્લેષણનો નિયમ. એટલે કે જ્યારે પણ સંકરણ થાય ત્યારે રહેલા કારકો કે જે લક્ષણ માટે જવાબદાર હતા એ બંને કેવા પડી જાય છે, છૂટા પડી જાય છે, એકબીજાને ખલેલ પહોંચાડતા પણ નથી. ખલેલ નથી પહોંચાડતા એટલા માટે કોઈ મિશ્ર પ્રકારના લક્ષણો પણ મળતા નથી. આ નિયમને શું કીધું, વિશ્લેષણનો નિયમ. હવે આ વાત થઈ ગઈ આપણે મેન્ડલના સિમ્પલ પ્રયોગની અંદર, બરાબર. પરંતુ તમારે કોઈ પણ એક સંકરણ કે દ્વિસંકરણ કે આની સિવાય તમારે ઘણા સંકરણના પ્રયોગો કોલેજ લેવલ પર પણ આવશે, રિસર્ચ ફિલ્ડની અંદર તમે જીનેટિક્સ બ્રાન્ચની અંદર જશો તો પણ આવશે. તો આવી રીતે તમે બધાને દર્શાવશો તો એ વ્યવસ્થિત લાગશે નહીં. અને ઘણી વખત દ્વિસંકરણ કે ચતુઃસંકરણના પ્રયોગોની અંદર આવી રીતે તમે દર્શાવવા જશો તો કોમ્પ્લિકેટેડ બહુ બની જશે. તમે જન્યુઓ કેવા આવે છે, જીનોટાઇપ્સ, જનિત સ્વરૂપ તમે દર્શાવી શકશો નહીં. તો એ દર્શાવવા માટે આપણે કોનો ઉપયોગ કરશું, તો કે પ્યુનેટ સ્ક્વેર. કોનો, પ્યુનેટ સ્ક્વેર. એટલે વોટ ઇઝ પ્યુનેટ, તો એ આપણે ભણી લઈએ. ઓકે, પ્યુનેટ સ્ક્વેર પદ્ધતિ કોને કહેવાય છે, પ્યુનેટ સ્ક્વેર પદ્ધતિ અથવા તો કોને કહેવાય પ્યુનેટ. તો આ પદ્ધતિ કોણે આપી, પહેલા એનું નામ જોઈ લઈએ. તો કેનું નામ હતું, રેજિનાલ્ડ સી પ્યુનેટ. શું હતું, રેજિનાલ્ડ સી પ્યુનેટ નામના વૈજ્ઞાનિક હતા કે જેણે આ પદ્ધતિ આપી. પદ્ધતિ બીજી કઈ નથી, એ દર્શાવવાની એક રીતભાત છે, એક ચિત્રાત્મક સ્વરૂપ છે જે આપણે મેન્ડલના એક સંકરણના પ્રયોગની અંદર સમજીએ. ઓકે, તો પ્યુનેટ સ્ક્વેર પદ્ધતિની અંદર આપણે જે હમણાં પિતૃ લખ્યા હતા, ઓકે, પેરેન્ટલ પેઢી માટે કોઈ પણ આવી રીતે જવાબદાર જનીન છે, કેપિટલ ટી સ્મોલ ટી. ઓકે, આ કેપિટલ ટી અને સ્મોલ ટી ને આપણે કઈ રીતે દર્શાવશું, જો એના જન્યુ છૂટા પડે, કેપિટલ ટી સ્મોલ ટી, તો આપણે એને દર્શાવવાના હંમેશા એક સ્ક્વેરમાં, એન્ડ ધેટ ઇઝ કોલ્ડ પ્યુનેટ સ્ક્વેર. આપણે સોરી થોડું મોટું દોરીએ એટલે તમને થોડું વધારે દેખાય અને ખ્યાલ આવે. ઓકે, આવા પ્રકારનું બોક્સ બનાવીએ કે જેને શું કહેવાશે, પ્યુનેટ સ્ક્વેર. એની અંદર એક બાજુ તમે આ સ્ક્વેરને આવી રીતે પણ દર્શાવી શકો, ક્રોસ રીતે પણ દર્શાવી શકો. એનસીઈઆરટી બુકની અંદર તમે ક્રોસ આપેલ છે, કાજુ કતરી ટાઈપ, તો તમે એ રીતે દર્શાવી શકો, કોઈ પ્રોબ્લેમ છે નહીં. એની એક આડી બાજુએ નર જન્યુને દર્શાવવામાં આવે. આ કયા હશે, નર જન્યુ. અને ઉધ્વ બાજુએ કોને દર્શાવવામાં આવે, માદા જન્યુને. આ જન્યુ છે, આ લક્ષણ માટે જવાબદાર જનીન છે. આ અર્ધીકરણ થઈને છૂટા પડેલા શું છે, જન્યુ અલગ અલગ પડી ગયા છે, તો એને આપણે દર્શાવવાના. હવે સંકરણ થશે તો ધેટ ઇઝ F1 પેઢી. સંકરણ થાય તો કેવું સંકરણ મળશે, ચલો આ ખાનાની અંદર કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી, અહીંયા કેપિટલ ટી, આ ખાનાનો કોણ છે, સોરી આ બાજુ આપણે દર્શાવીએ સ્મોલ ટી. ઓકે, કોણ છે, સ્મોલ ટી. ચલો આ ખાનું લઈએ તો આ ખાનાની અંદર કોણ કોણ આવે છે, કેપિટલ ટી, કોણ આવે છે, સ્મોલ ટી. આ ખાનાની અંદર કેપિટલ ટી સ્મોલ ટી. બધા જ કેવા મળ્યા, જો તમને વિષમ યુગ્મી મળ્યા. વિષમ યુગ્મી બધાની અંદર એક પ્રભાવી અને પ્રચ્છન્ન જનીન છે. તો મેન્ડલના એક સંકરણના પ્રયોગમાં પણ આ જ વસ્તુ હતું કે બધા જ કેવા મળવાના છે, ઊંચા છોડ. તો આ બધા કેવા હશે, ઊંચા છોડ. હવે સપોઝ કે આને આપણે જન્યુ અલગ પાડીએ, એટલે કે આપણે F2 પેઢીની અંદર કાર્ય કરવું છે, તો પણ થાય. તો કે યસ, એમાં કોઈ પ્રોબ્લેમ છે નહીં. ચલો આના જન્યુ શું હશે, કેપિટલ ટી અને સ્મોલ ટી. આ તમારા ઘટકો છે તો એના જન્યુ પણ કેવા હોય, કેપિટલ ટી અને સ્મોલ ટી. ચલો જન્યુ છૂટા પાડીએ, કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી. પ્યુનેટ સ્ક્વેર દોરીએ, થોડોક રફ દોરાય તો માફ કરી દેજો.
કારણ કે આપણે કલાકાર એવા આર્ટિસ્ટ છીએ નહીં, પેઇન્ટર છીએ નહીં. ચલો હવે આપણે જન્યુ છૂટા પાડીએ અને જન્યુને જોડીએ, સંકરણ કરાવીએ તો અહીંયા શું આવશે? કેપિટલ ટી સ્મોલ ટી. અહીંયા શું આવશે? કેપિટલ ટી કેપિટલ ટી. અહીંયા શું આવશે? આનો સ્મોલ ટી સ્મોલ ટી. અહીંયા શું આવશે? કેપિટલ ટી સ્મોલ ટી. જો એક કેવું મળ્યું? સમયુગ્મી. એક સમયુગ્મી પ્રભાવી, એક સમયુગ્મી પ્રચ્છન્ન. અને આ કેવા મળ્યા? વિષમયુગ્મી પ્રભાવી. મળ્યા કે નહીં? આ 1, આ 2 અને આ 3. 3 પ્રકારના તમને જન્યુ મળ્યા, પરંતુ એનો રેશિયો જુઓ કેવો મળ્યો તમને? તો કે સમયુગ્મી પ્રભાવી, વિષમયુગ્મી પ્રભાવી અને સમયુગ્મી પ્રચ્છન્ન. આ તમને 3 પ્રકારના ઘટકો મળ્યા કે જે આપણે મેન્ડલના એક સંકલનના પ્રયોગમાં પણ જોયું હતું. કેટલા મળ્યા? તો કે આપણને આ 1, આ કેટલા મળ્યા? 2 અને આ કેટલા મળ્યા? 1. રેશિયો કયો આવ્યો તમારો? 1:2:1. કેટલો આવ્યો? 1:2:1. તો આ તમારો કેવા સ્વરૂપ થયું? જીનોટાઇપ કે ફિનોટાઇપ? જીનોટાઇપ. આ જનીન દેખાડે છે. જો લક્ષણો હોય તો લક્ષણો કેવા છે? 2, 3 ઊંચા, તો એને શું કહેવાશે? ફિનોટાઇપ. 3:1 તો એને શું કહેવાય? ફિનોટાઇપ્સ. ઓકે, આ વાત થઈ ગઈ વિષમયુગ્મી અને સમયુગ્મી પ્રભાવી અને પ્રચ્છન્નની. આપણે તેની આવૃત્તિની વાત કરીએ. આવૃત્તિ એટલે કે ટોટલ માંથી પોતાના કેટલા, જેને આપણે ટકાવારી કહીએ, ટકાવાર પ્રમાણ જોઈએ તો ટોટલ કેટલા જન્યુઓ છે? 4. 4 પૈકી આ કેટલા છે? 1. 4 માંથી 1. આ કેટલા છે? 4 માંથી 2. અને આ કેટલા છે? 4 માંથી 1. આ 2/4 હોય તો આપણે એને આવી રીતે લખી શકીએ 1:2 કે નહીં? તો આ ભાગ શું થઈ? આપણી આવૃત્તિ. હવે તમારે કોઈ પણ પ્યુનેટ સ્ક્વેર અથવા તો કોઈ પણ સંતતિ જે છે એને તમારે કોના વડે દર્શાવવું હોય તો કે ગાણિતીય વિધેય સ્વરૂપે દર્શાવવું હોય તો તમે દર્શાવી શકો. કઈ રીતે? તો એના માટે તમારે એક સૂત્ર હતું, તમે ભણી ગયા હશો 10મામાં, કારણ કે તમને વધારે મારાથી વધારે ગણિત આવડે છે. ax + by સ્ક્વેર. આ આવૃત્તિના નિયમ ઉપરથી પણ તમે, જો કે એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ સમજ માટે ખાલી છે કે આની જેમ જ તમે શું કરી શકો તો કે જન્યુનું આવૃત્તિ ગોતી શકો. કઈ રીતે? તો કે કોણ કોણ છે તમારી પાસે? 1/t કેપિટલ T પ્લસ 1/2 સ્મોલ t. આનો તમે આખાનો સ્ક્વેર કરો, આખાનો સ્ક્વેર કરશો તો એનું જે ગાણિતીય સ્વરૂપ થશે એ તમને કેવું મળશે? 1/2 કેપિટલ T પ્લસ 1/2 સ્મોલ t ગુણાકારમાં 1/2 કેપિટલ T પ્લસ 1/2 સ્મોલ t. ઓકે, આ રીતે તમને કોઈ સમીકરણ મળે છે. હવે ચલો તમને આનો ગુણાકાર કરતા પણ આવે છે. અંદરનું આ ભાગ આની સાથે, આ ભાગ પેલાની સાથે, એવી રીતે તમે ગુણાકાર કરો. 1/2 1/2 ઇન્ટુ એટલે 1/4 કેપિટલ T કેપિટલ T. ઓકે, ચલો આ અને આ ભાગ તો કઈ રીતે થશે? 1/2 1/2 વચ્ચે સરવાળાની નિશાની છે એટલે 1/2 ના 2 જ રહેશે. કોમન આવી ગયા તો કેપિટલ T અને સ્મોલ t. ચલો આ ભાગ આની સાથે તો 1/2 1/2 1/4 સ્મોલ t સ્મોલ t. આની આ જ આવૃત્તિ ક્યાં આવી? આ. તો કહેવાનો મતલબ આ છે કે ગાણિતીય સ્વરૂપ રીતે પણ તમે આવૃત્તિ આપી શકો, પરંતુ આની કોઈ તમારે અત્યારે ઇમ્પોર્ટન્ટ છે નહીં. ઇમ્પોર્ટન્ટ કઈ વાતનું છે તો કે લક્ષણો માટે મેન્ડલભાઈને ખબર નહોતી કે જવાબદાર જનીન કયું છે, તો એને ખબર કેમ પડશે કે આ ઊંચા છોડ છે એ સમયુગ્મી ઊંચા છે કે વિષમયુગ્મી ઊંચા છે? એ મેન્ડલે કીધું એનાથી ખબર પડી શકતી નથી. ઓકે, એના માટે જે આપણે કરવાનું છે એ ભાગની કેવા છે, અથવા તો એ થિયરી માટે જે આપણે ટોપિક વાપરશું એને કહેવાશે કસોટી સંકરણ. ઓકે, ધીસ ઇઝ ધ માર્કર. કસોટી સંકરણ કોને કહેવાશે? કસોટી સંકરણ એ અહીંયા આપણે ભણીશું. કસોટી સંકરણ પહેલું તો કસોટી એટલે કે આપણે કંઈક તપાસવાનું છે. શું તપાસવાનું છે? કે આ છોડ
કે જે આપણને ઊંચા મળેલા એ સમયુગ્મી છે કે વિષમયુગ્મી એ જાણવું છે. એટલે કે કેપિટલ ટી બંધારણ ધરાવે છે કે કેપિટલ ટી સ્મોલ ટી બંધારણ ધરાવે છે, એના માટે આપણે પ્રયોગ કરવાનો છે. ઓકે, કસોટી સંકલન માટે તમે કરશો શું તો કે જે તમને મેન્ડલના F2 પેઢીમાં મળ્યા એ જનીનો પૈકી જે ઊંચા છોડ છે કેપિટલ ટી અને કેપિટલ ટી સ્મોલ ટી, આ ઊંચા છોડનું સંકરણ કોના વડે કરશો? પિતૃના નીચા સંકરણ વડે, એટલે સોરી નીચા છોડ વડે. ચલો સંકરણ કરાવો. જો સંકરણ કરાવતા આ તમને ખબર નથી, આ ઊંચા છોડ છે, આ તો મેં તમને ખાલી જસ્ટ સપોઝ માટે લીધા, આ તમને ખબર નથી, તમારે શોધવાનું છે હજી. ઓકે, ઊંચા છોડ છે એનું તમે નીચા છોડ વડે સંકરણ કરાવો અને તમને મળતી F1 પેઢીની અંદર કેપિટલ ટી જો કેપિટલ ટી સ્મોલ ટી મળ્યો, કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી, 100% કેવા છોડ મળ્યા તમને? ઊંચા છોડ મળ્યા. જો ઊંચા છોડનું સંકરણ નીચા છોડ વડે કરતા મળતી સંતતિની અંદર દરેક છોડ કેવા હશે? ઊંચા હોય. 100% કેવા છે? ઊંચા. તો લીધેલા કસોટીમાં જે લીધેલા છોડ છે એનું બંધારણ કેવું હશે? સમયુગ્મી. અને અહીંયા શું થશે તો જોઈએ, કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી, સ્મોલ ટી સ્મોલ ટી, સ્મોલ ટી સ્મોલ ટી. આપણને ખબર છે સ્મોલ ટી હોય એટલે બંધારણ કેવું હશે? નીચા છોડ. કેવા? નીચા. અને આ કેવા થયા? ઊંચા છોડ. બંનેનો રેશિયો કેવો આવ્યો? 50-50% આવ્યો. કેવો? ફક્ત 50-50%. જો કસોટી સંકરણમાં લીધેલા ઊંચા છોડનું નીચા છોડ વડે સંકરણ કરાવીએ અને મળતી સંતતિમાં 50% ઊંચા છોડ અને 50% નીચા છોડ મળે તો આપણે જે એક્ઝામિનેશન કરીએ છીએ એ ઘટક કેવું હશે? વિષમયુગ્મી ઊંચા છોડ. એ આપણે કોના દ્વારા નક્કી કરી શકીએ? કસોટી સંકરણ. અહીંયા કસોટી સંકરણમાં પ્રમાણ કેટલું ભણશે? અહીંયા 1:1. તો ક્યારેક તમને નીટની અંદર પૂછી લે કે 1:1 એ જો F1 પેઢીનું સંકરણ હોય તો લીધેલા પિતૃઓ પૈકી પ્રભાવી જનીન ધરાવતા લક્ષણો સમયુગ્મી હશે કે વિષમયુગ્મી? તો આ કેવા છે? વિષમયુગ્મી. આવા પ્રકારના તમને અહીંયાથી ક્વેશ્ચન્સ પૂછી શકે અને બહુ જ ઈઝીલી તમે એનો આન્સર આપી શકો. નેક્સ્ટ આપણે ભણવાનું છે કે આપણે એક વસ્તુ ભણી ગયા, મેન્ડલના એક સંકરણના પ્રયોગ દ્વારા આપણે પ્રભાવીપણાનો નિયમ મળ્યો. પ્રભાવીપણું એટલે કે એક લક્ષણની હાજરીમાં બીજું લક્ષણ અભિવ્યક્ત થશે નહીં, અથવા તો એક એવું પ્રભાવી જનીન છે કે જેની સામે પ્રચ્છન્ન જનીન અભિવ્યક્ત થઈ શકશે નહીં. પરંતુ એની પણ મર્યાદા છે. કેટલી મર્યાદા? તો કે 2 મર્યાદા. કેટલી? 2. પેલી મર્યાદા જે છે એનું નામ છે અપૂર્ણ પ્રભુતા. શું નામ છે? અપૂર્ણ પ્રભુતા. અને જે બીજી મર્યાદા છે એનું નામ છે સહપ્રભાવિતા. બંનેને આપણે આ લેક્ચરની અંદર કવર કરી લઈએ. અપૂર્ણ પ્રભુતા એટલે કે પૂરેપૂરો પ્રભાવી નથી. કેવો? પૂરેપૂરો પ્રભાવી નથી. પ્રભાવ હોવો જોઈએ પરંતુ એટલો બધો પ્રભાવી છે નહીં. આની શોધ કોણે કરી હતી? તો કે કોરેન્સ. કોણે? કોરેન્સ નામના વૈજ્ઞાનિકે શોધ કરી. શાના ઉપર શોધ કરી? તો કે મિરાબિલિસ જલાપા. મિરાબિલિસ જલાપા એટલે કે કયો છોડ? તો કે ગુલબાસ. ગુલબાસના છોડ ઉપર એને આ સંશોધન કર્યું. એને શું કર્યું? તો કે એક લક્ષણ માટે વાત કરી એને, તો કે પુષ્પનો રંગ. કેવો? પુષ્પનો રંગ. એટલે કે પુષ્પનો રંગ મિરાબિલિસ જલાપાનો પિતૃ પેઢીમાં જે લીધો એ હતો લાલ. લાલ કોના ઉપર પ્રભાવી હતો? તો કે સફેદ ઉપર પ્રભાવી. કોના ઉપર? સફેદ ઉપર પ્રભાવી. ચલો લાલ માટે કેવું છે? RR એટલે કે રેડ માટે પ્રભાવી છે એટલા માટે તમે R દર્શાવો છો. સફેદ માટે તમે એનું પ્રચ્છન્ન કયું દર્શાવી શકો? સ્મોલ r. ઓકે, તો આનું સંકરણ કરાવો. સંકરણ આપણે ક્રોસની નિશાની વડે મૂકશું અને આગળની પેઢી F1. ચલો જન્યુ છૂટા પાડે કઈ પેઢી કયું સંકરણ મળશે? અહીંયા કેપિટલ R સ્મોલ r. અહીંયા કેપિટલ R સ્મોલ r.
આવું કંઈક મળે છે આપણને. ઓકે, પરંતુ આ હોવા કેવા જોઈએ? મેન્ડલના એક સંકલનનો પ્રયોગ અને પ્રભુતાનો નિયમ હોય તો આ કેવા હોવા જોઈએ? યસ, કેવા હોવા જોઈએ? લાલ હોવા જોઈએ. પરંતુ લાલ મળતા નથી. કેવા મળે છે? આછા ગુલાબી રંગના મળે છે. કેવા? આછા. બંનેથી, એટલે લાલ નહીં, સફેદ નહીં, બંનેની વચ્ચેના લક્ષણો મળે છે. ચલો હજી આપણે એક સંકલન કરી જોઈએ, કદાચ ફરીથી લાલ મળી જાય. સંકલન કરાવ્યો, કેવું મળ્યું તમને? કેપિટલ આર, કેપિટલ આર, કેપિટલ આર અને અહીંયા સ્મોલ આર, અહીંયા કેપિટલ આર અને સ્મોલ આર, અને કેપિટલ આર અને અહીંયા સ્મોલ આર અને સ્મોલ આર. આવું જનીન બંધારણ મળતું હોય. જો ફરીથી મેન્ડલભાઈ સાચા હોય, પ્રભુતાનો નિયમ જો અહીંયા લાગુ પડતો હોય, તો આ કેવું મળવું જોઈએ? લાલ મળે છે તો કે યસ લાલ મળે છે. આ કેવો મળતો હોવો જોઈએ? સફેદ મળે છે તો કે યસ સફેદ મળતો હોવો જોઈએ. પરંતુ આ કેવો મળવો જોઈએ? લાલ મળવો જોઈએ. લાલ મળતો નથી. એ કેવા મળે છે? બંનેના મિશ્રણ, એટલે કે આછો ગુલાબીનો રંગ જોવા મળે છે. કેવો? આછો ગુલાબીનો, નહીં સફેદ નહીં લાલ. અપૂર્ણ છે. અપૂર્ણ સફેદ, અપૂર્ણ લાલ. એના ઉપરથી નામ આપ્યું અપૂર્ણ પ્રભુતા. નથી લાલ નથી સફેદ. ઓકે, ચલો આનું જીનોટાઇપ્સ બનાવો તો જીનોટાઇપ્સ ફરીથી કેવું બનશે? 1:2:1, એટલે કે જનિત સ્વરૂપ કેવું મેળવું? 1:2:1. હવે દેખાવ સ્વરૂપની તમે વાત કરો, દેખાવ સ્વરૂપ મેન્ડલના પ્રભુતાના નિયમ પ્રમાણે 3:1 મળવું જોઈએ, પણ મળતું નથી. એ પણ કેવું મળ્યું? 1:2:1. તો રીતમાં તમને સવાલ પૂછે કે દેખાવ સ્વરૂપ પ્રમાણ 1:2:1 હોય તો એવા પ્રકાર માટે જવાબદાર કોણ? પ્રભુતા, સહપ્રભાવિતા, અપૂર્ણ પ્રભુતા કે બેહુ વૈકલ્પિક કારકો? તો કોણ આવશે? અપૂર્ણ પ્રભુતા. જુઓ, હવે આપણે એવું કહી શકીએ સર તો આને થોડું કઈ પ્રભાવ, આ તો તમે પ્રશ્ન લખ્યું, તો આ જે કોરેન્સે લીધેલું અથવા તો મેન્ડલ જે વાત કરતા હતા એ વાતમાં મેન્ડલ ખોટા પડે કે પ્રભુતાનો નિયમ દરેકે દરેક સજીવમાં લાગુ પાડી શકાતો નથી. પ્રાણી સૃષ્ટિમાં પણ વાત કરીએ તો પ્રાણી સૃષ્ટિમાં પણ આપણી ત્વચાનો રંગ કે ઘણીવાર રૂવાટીનો રંગ, વાળનો રંગની અંદર આપણે પ્રભુતાનો નિયમ લાગુ પાડી શકાય નહીં. આપણા મમ્મીના વાળ બ્રાઉન કલરના છે, આપણા પપ્પાના વાળ કાળા કલરના છે, તો આપણી અંદર બ્રાઉન કે કાળા આવી શકે, પરંતુ ઘણીવાર એ બંનેના મિશ્ર પણ આવી શકે. ઓકે, તો આ પોસિબલ છે. તો એને શું કહેવાશે? અપૂર્ણ પ્રભુતા. તો અહીંયા જે જવાબદાર સફેદ રંગ માટે જે જવાબદાર છે પુષ્પના, એના માટે પ્રભાવી હશે કે પ્રચ્છન્ન હશે? તો એ કોણ હશે? પ્રભાવી જનીન હશે. કેમ? તો કે એકના માટે આપણે યુઝ કરીએ છીએ સફેદ માટે, એટલે કે એક લક્ષણ માટે પ્રભાવી જવાબદાર જનીન કેટલા છે? 2. પરંતુ બંનેમાંથી એક પણ સંપૂર્ણપણે પ્રભાવી નથી. બંને કેવા છે? અપૂર્ણ પ્રભાવી. તો એને શું કહેવાશે? અપૂર્ણ પ્રભુતા. હવે બીજી વાત કરીએ સહપ્રભાવિતાની. આ એક મર્યાદા થઈ ગઈ. કઈ? એક મર્યાદા થઈ ગઈ પ્રભુતાના નિયમની. બીજી મર્યાદાની વાત કરીએ સહપ્રભાવિતા. સહપ્રભાવિતાની અંદર બે આપણે એક્ઝામ્પલ લઈ લઈશું. પેલા એક નાનું એક્ઝામ્પલ લઈ લઈએ. અહીંયા આપણે રંગની વાત કરીએ છીએ, તો રંગની વાત પહેલા કરીએ તો કે ટૂંકા શિંગડા ધરાવતા કોઈ પણ ઢોર હોય એટલે કે એને કહેવાય શોર્ટ હોર્ન્ડ કેટલ. શું કહેવાય? શોર્ટ હોર્ન એટલે કે પીપ નહીં, હોર્ન્ડ. તો હોર્ન એટલે કહેવાય શિંગડા. ઓકે, ટૂંકા શિંગડા ધરાવતા જે ઢોર છે એની અંદર બે પ્રકારની રૂવાટી જોવા મળે. એના વચ્ચે જો તમે સંકલન કરાવો, કેવી કેવી તમને અહીંયા રૂવાટી છે? તો કે રૂવાટી છે લાલ અને બીજી રૂવાટી છે માનો કે સફેદ. ઓકે, લાલ અને સફેદ રૂવાટી વાળા તમારા પિતૃ છે, તો એના માટે અહીંયા તમે નામ આપી દો આર, અને ફરીથી અહીંયા લઈ લો સ્મોલ આર. ઓકે, હવે તમારો મતલબ અહીંયા શું થવો જોઈએ? તો સિમ્પલ વસ્તુ છે. આનું શું કરવાનું છે? સંકલન. ચલો F1 સંકલન કરાવો. કેવું મળશે? સ્મોલ આર. જો મેન્ડલ સાચો હોય તો આ કેવો મળવો જોઈએ? લાલ રૂવાટી વાળા જ ઢોર મળવા જોઈએ. ચલો નથી મળતા, તો કેવા મળે છે? બંનેના મિશ્ર પણ નથી મળતા. જો મિશ્ર મળતા હોય તો કેવો હોય? અપૂર્ણ પ્રભુતાનો નિયમ. પરંતુ અહીંયા બંનેના લક્ષણો હાજર જોવા મળે છે. એટલે કે કાબર ચિત્રો તમે જોયું છે, ઘણા કૂતરા ઘણા ગાય, તમે જોયું કાળી ધોળી ગાય હોય. તો
તો આ જે રચના છે, આ ઘણા દાગા હોય, આના માટે જવાબદાર છે એ કોણ જવાબદાર છે? સહપ્રભાવિતા. કોણ જવાબદાર છે? સહપ્રભાવિતા. આપણે કોડની વાત નથી કરતા, ધેટ ઇઝ અનધર થિંગ. ઓકે, તો નથી, સોરી, એવું પણ નથી અપૂર્ણ પ્રભુતાની જેમ કે લાલ ના થોડું કામ આવેલ છે ને સફેદ થોડું કામ આવેલ, એવું નથી. બંનેના લક્ષણો જોવા મળે છે, એટલે કે બંને લાલ પણ છે સફેદ પણ છે, કાબર ચિત્રું છે. તો એટલા માટે આપણે અહીંયા કહીશું સહપ્રભાવિતા. અને અપૂર્ણ પ્રભુતાથી એ કઈ રીતે અલગ પડશે? તો કે અપૂર્ણ પ્રભુતામાં નહીં લાલ આખું નહીં સફેદ આખું, બંનેના મિશ્રણ વાળું જોવા મળે છે, મિશ્રણ નથી. ઓકે, અહીંયા તમને બંનેની મિશ્ર એટલે કે લાલ અને સફેદ આછી રતાશ પડતી. લાલ એટલે કે આપણે અહીંયા તમને ચોપડીમાં કદાચ રતાશ પડતો એવો શબ્દ આપેલો છે. વોટ ઇઝ રતાશ? લાલ. ઓકે, તો આછો રતાશ પડતો હોય રૂવાટી એવી મળતી નથી, પરંતુ તમને કાબર ચિત્રું મળે છે. જો આછી રૂવાટી વાળી તમને ઢોર મળતું હોય તો એ કોના કારણે હશે? અપૂર્ણ પ્રભુતાને કારણે. પરંતુ કાબર ચિત્રું મળે છે એટલા માટે એને શું કહીશું? સહપ્રભાવિતા. સહપ્રભાવિતાની અંદર આપણે એક બેસ્ટ એક્ઝામ્પલ લઈએ કે જે મનુષ્યની અંદર, કોની અંદર? મનુષ્યની અંદર બ્લડ ગ્રુપ જે હોય, બ્લડ ગ્રુપ, એનામાં પણ શું જોવા મળે છે? સહપ્રભાવિતા. મનુષ્યની અંદર બ્લડ ગ્રુપની અંદર આપણે વાત કરીએ એટલે કે એ કયું હોય? એબીઓ બ્લડ ગ્રુપ. આપણે ફરીથી ચેપ્ટર નંબર 11મા ધોરણના ચેપ્ટરને યાદ કરી લઈએ. એટલે એબીઓ રુધિર જૂથ કોણ આપેલું હતું? કાર્લ લોરેન્સ નામના વૈજ્ઞાનિકે આપેલું. ઓકે, આ એબીઓ રુધિર જૂથને તમારે બે ટોપિકની અંદર ભણવાનું છે. કઈ કઈ રીતે એ હમણાં આપણે જોઈએ. આપણે અત્યારે વાત કરીએ છીએ સહપ્રભાવિતાની. તો સહપ્રભાવિતા કઈ રીતે આમાં જોવા મળશે? ચલો, આપણી પાસે રુધિર જૂથ કેટલા હશે? 4 પ્રકારના રુધિર જૂથ છે, આપણને ખ્યાલ છે. ચલો અહીંયા દર્શાવી દઉં. એ, બી, એબી અને ઓ. આ રુધિર જૂથ હોય એટલે કે રક્તકણ હશે. ઓકે, આ રક્તકણની કોષરસ પટલ હોય, કોષરસ સ્તર છે, એની ઉપર નાની આમ ઉપસેલી શર્કરા જોવા મળે છે. શું જોવા મળે છે? શર્કરા, કાર્બોહાઈડ્રેટ્સ જોવા મળે છે. આ બે પ્રકારના કાર્બોહાઈડ્રેટ્સ હશે. એને આપણે નામ આપી દઈએ એ અને એનું બીજું નામ આપી દઈએ બી. બે પ્રકારના જોવા મળે છે કાર્બોહાઈડ્રેટ્સ, એટલે આવા નામ આપી દઈએ. ઓકે, હવે આ જે એ પ્રકારની શર્કરા ઉત્પન્ન કરવા માટે જે જવાબદાર જનીન હશે એને આપણે આઈ વડે દર્શાવીએ. કોના વડે? આઈ. તો આઈ નું પ્રચ્છન્ન કયું થશે? સ્મોલ આઈ થશે કે નહીં? પરંતુ શર્કરા કેવી છે? બે પ્રકારની. એટલે પ્રભાવી પણ જનીન કેટલા થયા? બે. આઈ એ, આઈ બી, અને એક કયો થયો? ત્રીજો આઈ. તો એક જ લક્ષણ માટે જવાબદાર જનીન બે નહીં, કેટલા છે? 3 જનીન છે. તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર વાત કરીશું કે એક લક્ષણ માટે 2 કરતા વધારે જવાબદાર જો જનીન હોય, વૈકલ્પિક કારકો હોય, તો એને શું કહેવાશે? બહુવૈકલ્પિક કારકો. તો આ બહુવૈકલ્પિક કારકોનો પણ એક કિસ્સો છે કે જે આપણે નેક્સ્ટ લેક્ચર એટલે લેક્ચર નંબર 3 ની અંદર વાત કરીશું. અત્યારે સહપ્રભાવિતા સુધી રાખીએ. તો આ 3 જનીન કઈ રીતે કાર્ય કરશે એ તમે સમજો. જો તમારા રક્તકણની અંદર એટલે કે રક્તકણમાં જવાબદાર જનીન કોણ આવે છે? આઈ એ આવેલ છે. તો તમારું બ્લડ ગ્રુપ કયું હશે? એ. કયું હોય? એ. ચલો, આઈ બી આવેલ છે, તો બ્લડ ગ્રુપ કયું હશે? બી. પરંતુ તમારે અંદર આઈ એ અને આઈ બી આવા પ્રકારનું જનીન આવેલ છે, તો બ્લડ ગ્રુપ હશે એ બી. અને એ બી બ્લડ ગ્રુપ હોય તો એના રક્તકણની સપાટી ઉપર એ અને બી બંને પ્રકારની શર્કરા જોવા મળશે. એ પ્રકારનું બ્લડ ગ્રુપ છે તો એ પ્રકારની શર્કરા જોવા મળશે. બી પ્રકારનું છે તો બી પ્રકારની શર્કરા જોવા મળશે. પરંતુ આ સ્પેશિયલ કેસ છે એબી રુધિર જૂથ. એબી રુધિર જૂથ એ કોનું એક્ઝામ્પલ છે? સહપ્રભાવિતાનું. એની અંદર નથી, એવું પણ નથી કે અડધી એ શર્કરા છે અને અડધી બી શર્કરા છે, આવું નથી. બંનેની સહ અસર જોવા મળે છે અને તેના કારણે આપણે કહીએ છીએ એને સહપ્રભાવિતા. અને સ્મોલ આઈ હોય તો આપણને ખબર છે કોઈ શર્કરા નથી તો કયું હશે? ઓ બ્લડ ગ્રુપ. આપણને ખ્યાલ છે. અહીંયા આપણને પ્રભાવિતા કઈ જોવા મળી નહીં. હવે બીજી વાત કરીએ, પ્રભુતાનો નિયમ પણ અહીંયા લાગુ પડે તો કે યસ, કદાચ આ હોય
કદાચ આ હોય, શું થશે? પ્રચ્છન્ન છે તો આની અભિવ્યક્તિ થશે નહીં, તો આ કયું આવશે? બ્લડ ગ્રુપ A, અને આ બ્લડ ગ્રુપ કયું બનશે તમારું? B. સમજ પડી? ઓકે, આ કયો નિયમ થયો અહીંયા? પ્રભુતાનો નિયમ. આમાં કયો નિયમ થશે? સહપ્રભાવિતાનો નિયમ. ખાસ કરીને તમારે યાદ રાખવું. પરંતુ જ્યારે તમને સહપ્રભાવિતાનો સવાલ પૂછે તો તમારે આખો થિયરી પ્રભુતાના નિયમની પણ વર્ણવવી પડે. ઇન કેસ આપણે જો નીટ માટે એનસીઆરટી માટે ભણતા હોય તો બધું લખતા પણ હોઈએ, પરંતુ આપણો મેક્સિમમ ટાર્ગેટ એવો રહેશે કે તમારા કોન્સેપ્ટ ક્લિયર થાય, લખેલી ચોપડીમાં પણ છે. ઓકે, તો મેક્સિમમ તમે અહીંયાથી દરેક તમારા જે ડાઉટ આવે એ તમે ક્લિયર કરતા જાઓ, એ આપણો મેઇન ટાર્ગેટ હશે. ઓકે, આ વાત થઈ આપણે સહપ્રભાવિતાની. ઓકે, હવે સહપ્રભાવિતા કઈ રીતે નક્કી થાય? આપણા પિતૃઓમાંથી લક્ષણો આવવાના છે. તો માનો કે આપણો પિતૃને આપણે નામ આપી દઈએ X, અને બીજો પિતૃનું નામ આપી દઈએ, એટલે કે માતૃ ભલે હોય પણ એનું નામ આપી દઈએ Y, અને આપણું જનીન આપી દઈએ Z, એટલે કે સંતતિ F1. આ શું છે? આપણા પિતૃ. ઓકે, પિતૃની અંદર જવાબદાર લક્ષણો આવી રીતે જવાબદાર હશે ઘટકો. માનો કે તમારા પપ્પાનું બ્લડ ગ્રુપ કયું છે? A છે, તો એનું બે પોસિબિલિટી હોઈ શકે, આ પણ હોય અથવા તો આ પણ હોય. પરંતુ જન્યુ જ્યારે આવવાના ત્યારે બંને જવાબદાર ઘટકો કેવા પડવાના છે? છૂટા પડવાના છે. ચલો, તો આપણે બધી પોસિબિલિટી વિચારીએ. તમારા પહેલા પિતૃનું જન્યુની અંદર જનીન છે IA, અને માતૃની અંદર જનીન છે IA. તો તમારું બ્લડ ગ્રુપ કયું હોવાનું? તમારી અંદર શું આવવાનું? IA. એટલા માટે શું બનવાનું? તમારું બ્લડ ગ્રુપ A. તમારા કદાચ પિતૃનું IA, તમારા મમ્મીનું સ્મોલ I આવે છે, તો શું બનવાનું? કેપિટલ I. અને બ્લડ ગ્રુપ કયું બનશે? તમારું A. પોસિબિલિટી છે. જુઓ, કદાચ તમારા પિતાનું સ્મોલ I હોય અને માતાનું કેપિટલ IA હોય, તો પણ કયું બ્લડ ગ્રુપ હશે? તમારું A. આ જવાબદાર જનીન છે. હા, આ શું છે? જનીન. આ તમારી અંદર જે જનીન આ N અવસ્થા દર્શાવે છે, આ 2N અવસ્થા દર્શાવે છે, એટલે કે જોડાણ થાય ત્યારની વાત છે. ચલો, તમારા કોઈ એક પિતૃની અંદર IB જનીન છે, તમારા બીજા પિતૃની અંદર પણ IB જનીન છે, તો તમારી અંદર કયું આવશે? IB કેપિટલ. ઓકે, તો બ્લડ ગ્રુપ તમારું બનશે B. તમારા એક પિતૃનું આપણે ઊંધી રીતે દર્શાવીએ, એક પિતૃનું સ્મોલ I જનીન છે અને બીજા પિતૃનું કેપિટલ IB છે, તો તમારી અંદર શું આવશે? કેપિટલ IB સ્મોલ I. તો પણ કયું આવશે? તમારું બ્લડ ગ્રુપ B. હવે સ્પેશિયલ કેસ લઈએ. તમારા એક પિતૃનું જવાબદાર જનીન કેપિટલ IA છે અને બીજાનું કેપિટલ IB છે, તો એવા કિસ્સામાં તમને શું જોવા મળશે? સહપ્રભાવિતા જોવા મળે. અને તમારું બ્લડ ગ્રુપ એ કિસ્સાની અંદર, પર્ટિક્યુલર કિસ્સાની અંદર કયું છે? AB બ્લડ ગ્રુપ. ઓકે, હવે તમારા બંને પિતૃનું શું છે? બ્લડ ગ્રુપ સ્મોલ I છે, તો તમારી અંદર પણ શું આવવાનું? સ્મોલ I. તો તમારું બ્લડ ગ્રુપ કયું હશે? O. ઓકે, તો આ રીતે તમારે આ ટોપિક માંથી કઈ રીતે સવાલ પૂછશે? તો કે MCQ પૂછી શકે કે તમારું બ્લડ ગ્રુપ B છે, તો તમારા પિતૃની બ્લડ ગ્રુપ હોવાની સંભાવના કઈ? તો સંભાવના તમને પૂછે તો એમાં તમારે બંને પોસિબિલિટી મૂકવાની. જો આ A અને B બ્લડ ગ્રુપ હોય તો ત્યાં બે પોસિબિલિટી મૂકવાની. બધી રીતે ઊંધા ચિત્તા તમારે તર્ક અને વિતર્ક કરીને તમારે આન્સર આપવો પડે. જે માટેના MCQs તમને બહુ બધા મટીરીયલ્સ ની અંદર આપેલા હશે. એ મટીરીયલ્સ ને સોલ્વ કરો, ટ્રાય કરો કે સોલ્વ થઈ જાય. બધી જ પોસિબિલિટી વિચારી લો. હું તમને બહુ વૈકલ્પિક કારકોની અંદર આપણે જ્યારે ABO બ્લડ ગ્રુપ ભણશું કે એમાં, તો એની અંદર પિતૃ અને માતૃનો જે સંબંધ છે, પિતૃની અંદર કેવું બ્લડ ગ્રુપ હોય તો બાળકની અંદર કેવું આવી શકે, બાળકનું કેવું હોય તો બાળકનું કોઈ પર્ટિક્યુલર બ્લડ ગ્રુપ છે તો પિતૃનું કેવું હોઈ શકે. આ માટેના MCQ કઈ રીતે પૂછાય, એવા 2-3 MCQ નો હું તમને અહીંયા એક ડેમો પણ આપી દઈશ કે જેનાથી તમે MCQ સોલ્વ કરી શકો. અને આ બ્લડ ગ્રુપ વાળામાંથી કોઈક ને કોઈક નીટમાં MCQ હોય છે, જે તમે નીટના પેપર્સ રિવાઇઝ કરશો એટલે તમને મોસ્ટલી મળી જશે એમાં કોઈ પણ સવાલ. તો કે આ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તો આમાં આપણે જોયું અપૂર્ણ પ્રભુતા અને સહપ્રભાવિતા. આ બંને ટોપિક એ પ્રભુતાના નિયમની શું છે? મર્યાદા.
આની અંદર પ્રભુતાનો નિયમ વર્ણવી શકાતો નથી, એકની અંદર અપૂર્ણ પ્રભાવી છે તો એકની અંદર બંને માળા, એક પ્રચ્છન્ન થતો જ નથી, બંને કે અમે બે પ્રભાવી, તો શું થશે? બંનેના મિશ્રણ એટલે કે સાથે લક્ષણો હળી મળીને રહે એવા લક્ષણો જોવા મળશે. ઓકે, અહીંયા સુધી તમે નોટ્સ બનાવી રાખો, મેક્સિમમ તમે વાંચવાની ટ્રાય કરો, એમસીક્યુ જેમ બને એમ સોલ્વ કરો. એમસીક્યુ જેટલા તમારી પાસે આવશે એવા તમારા સામે નવા પડકારો આવશે, એ નવા પડકાર તમે સોલ્વ કરશો એટલે આ બધું જ તમારા માટે ઈઝી થઈ જશે. આમાં કોઈ પણ બ્રહ્માસ્ત્ર કે એવું ચલાવવાની જરૂર છે નહીં. વાંચતા રહેજો, મસ્ત રહેજો, તૈયારી કરતા રહેજો, તમારા પાસે ટાઈમ છે અને આ એક જ વખત ચાન્સ આવશે. ઓકે.